ડીસા માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન ગુવાભાઈ દેસાઈની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી. ડીસા કોર્ટમાં દાવો ચલાવવાનો ગુજરાત હાઈકોર્ટનો હુકમ માન્ય રાખ્યો. ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગુવાભાઈ દેસાઈ સામે ₹4.11 કરોડની રકમ વસૂલ કરવાના ડીસા કોર્ટમાં ચાલી રહેલા દાવા સામે ગુવાભાઈએ સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ડીસા માર્કેટયાર્ડના હાલના ચેરમેન ગુવાભાઈ દેસાઈએ તેઓની અગાઉની ચેરમેન પદની ટર્મ દરમિયાન નાણાકીય ગોટાળા આચર્યા હોવાના આક્ષેપ થતાં તેઓની સામે તપાસ થતાં માર્કેટયાર્ડમાં વહીવટી ઉચાપત તેમજ ભીલડી પેટા યાર્ડમાં ખરીદાયેલી જમીનમાં ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેથી ₹4.11 કરોડ રકમ વસૂલાતા ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરના નિયામક દ્વારા ગુવાભાઈની અંગત જવાબદારી નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ડીસા કોર્ટમાં સ્પેશિયલ દાવો દાખલ કરાતા તે દાવા સામે ગુવાભાઈ હાઈકોર્ટ ગયા હતા, જેમાં હાઈકોર્ટ પણ દાવો ચલાવવાનો હુકમને માન્ય રાખતા તેઓએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન નંબર 23/690/2016 દાખલ કરી, જેમાં સુપ્રીમ કોર્ટે તારીખ 27 ઓગસ્ટ 2024ના રોજ સુનાવણી કરી ગુવાભાઈ દેસાઈએ કરેલી પિટિશન રદ કરવાનો આદેશ કર્યો હતો. તેમજ ગુજરાત હાઈકોર્ટના હુકમને માન્ય રાખતા હવે ડીસા કોર્ટમાં તેઓની વિરુદ્ધ દાવો ચાલશે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.